આમોદમાં સરકારશ્રી દ્વારા અદ્યતન આધુનિક આઈટીઆઈની કોલેજનું બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે અને આ બિલ્ડિંગમાં ડ્રાઇવિંગ લાયસન્સ કાઢવાની શરૂઆત પણ સરકારશ્રીના નિયમો અનુસાર કરવામાં આવી છે. પરંતુ હાલ છેલ્લા કેટલાય સમયથી આમોદ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી આપવામાં આવતું નથી. તેથી આમોદ તાલુકાની પ્રજાને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમોદ ખાતે સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું નિર્માણ કરવામાં આવેલું છે અને આ આઈટીઆઈમાં અત્યારે હાલ 390થી વધારે વિદ્યાર્થીઓ વિવિધ કોર્સોમાં અભ્યાસ કરી રહ્યા છે અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે. પરંતુ સરકારશ્રીના વાહન વ્યવહાર વિભાગ દ્વારા થોડા વર્ષો પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક તાલુકા કેન્દ્ર ઉપર આવેલા આઈટીઆઈમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટેનું જે શીખવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ છે એટલે કે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ એ કાઢી આપવાની વ્યવસ્થા એ દરેક તાલુકામાં આવેલી આઈટીઆઈ કેન્દ્ર ખાતે શરૂ કરવામાં આવશે, જેથી જે તે તાલુકાના લાયસન્સ કઢાવવા માંગતા લોકોને આરટીઓ કચેરી સુધી લાંબુ થવું ન પડે, જેથી તેમના સમય અને સંપત્તિ બંનેનો બચાવ થઈ શકે. આવા શુભ ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા દરેક આઈટીઆઈ કેન્દ્ર ખાતે લર્નિંગ લાયસન્સ કાઢવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આવી જ પ્રક્રિયા એ આમોદ ખાતે આવેલી આઈટીઆઈ ખાતે પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણસર છેલ્લા કેટલાય વર્ષોથી આમોદ આઈટીઆઈમાં ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી આપવાની પદ્ધતિ એ બંધ કરી દેવામાં આવી છે. આઈટીઆઈમાં રૂબરૂ મુલાકાત લેતા આઈટીઆઈના પ્રિન્સિપાલ હાજર ન હતા. જવાબદાર વ્યક્તિ કોઈ પૂછવા શકાય એમ ન હતું. પરંતુ કર્મચારીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી આમોદ આઈટીઆઈમાં ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી આપવાનું કામ કરવામાં આવતું નથી, જેથી આમોદ તાલુકાના લોકોએ સૌથી નજીકમાં જંબુસર તાલુકાના નોબાર અથવા તો વાગરા તાલુકાના અટાલી ખાતે એ લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ છે. કરોડો રૂપિયા ખર્ચીને જ્યારે સરકારે આઈટીઆઈ બનાવી છે અને આઈટીઆઈમાં કર્મચારીઓ સહિતની ભરતી પણ સરકાર દ્વારા કરવામાં આવી છે અને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યારે તો સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવેલી લર્નિંગ લાયસન્સ કાઢવાની આ પદ્ધતિ આમોદ આઈટીઆઈ ખાતે કેમ બંધ કરી દેવામાં આવી છે એનું સચોટ કારણ જાણવા મળેલ નથી. આમ આ આઈટીઆઈ ખાતે લર્નિંગ લાયસન્સ કાઢી આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યા પછી બંધ કરી દેવાતા હાલ આમોદ તાલુકાની પ્રજાને લર્નિંગ લાયસન્સ કાઢવા માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. આમોદ તાલુકાની પ્રજાએ લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે કાં તો ભરૂચ, કાં તો વાગરા તાલુકાનો અટાલી, કાં તો જંબુસર તાલુકાના નોબાર ખાતે જવું પડે છે. નિહાળો આલાપ ન્યૂઝ.